ब्रह्मानन्दं परमसुखदं केवलं ज्ञानमूर्तिं द्वन्द्वातीतं गगनसदृशं तत्त्वमस्याधिलक्ष्यम् एकं नित्यं विमलमचलं सर्वधी साक्षिभूतं भावातीतं त्रिगुणरहितं सद्गुरुं तं नमामि। ॐ पार्थाय प्रतिबोधितां भगवता नारायणेन स्वयं व्यासेन ग्रथितां पुराणमुनिना मध्ये महाभारतम् अद्वैतामृतवर्षिणीं भगवतीम् अष्टादशाध्यायिनीम् अम्ब त्वामनुसन्दधामि भगवद्गीते भवद्वेषिणीम् यं ब्रह्मा वरुणेन्द्ररुद्रमरुतः स्तुन्वन्ति दिव्यैस्तवैः वेदैः साङ्गपदक्रमोपनिषदैः गायन्ति यं सामगाः ध्यानावस्थिततद्गतेन मनसा पश्यन्ति यं योगिनः यस्यान्तं न विदुःसुरासुरगणा देवाय तस्मै नमः। यस्यान्तं न विदुःसुरासुरगणा देवाय तस्मै नमः। भगवानुवाच यदा यदा हि धर्मस्य ग्लानिर्भवति भारत
શાસ્ત્ર મનુષ્યના જીવનમાં જ એ પરમ લક્ષ્યને સિદ્ધ કરી શકે એટલા માટે એક પ્રકારની વ્યવસ્થા દર્શાવે છે. આશ્રમ વ્યવસ્થા કે વર્ણ વ્યવસ્થા એ મનુષ્યના હિતના માટે જ છે, એના કલ્યાણના માટે જ છે. એવા પ્રકારનું વૈદિક જીવન શાસ્ત્ર દર્શાવે છે કે જેનું અનુસરણ કરવામાં આવે તો મનુષ્ય જરૂર પરમ લક્ષ્યને પામી જ શકે. કારણ કે અંતે તો મનુષ્ય જન્મનું પ્રયોજન એ જ છે. માનવ જીવન એટલા માટે જ પ્રાપ્ત થાય છે. ઉપનિષદ સ્વયં કહેશે કે જે આ અક્ષર પરમાત્માને જાણ્યા વગર આ શરીર છોડીને જાય છે, સહ કૃપણઃ, એ કંજૂસ છે, અભાગી છે. અને જે આ મનુષ્ય શરીરમાં જ અક્ષર તત્વનું જ્ઞાન પ્રાપ્ત કરી લેશે એ સાચો બ્રાહ્મણ છે, એ સાચો સફળ મનુષ્ય છે. ઇહ ચેદ વેદી તથ સત્યમસ્તિ ન ચેદિહા વેદીન મહતી વિનષ્ટિ. એનો ઉપનિષદમાં પણ કહેશે કે જાણી લીધું તો લાભ જ લાભ છે, અને ન જાણ્યું તો એના જેવું મોટું નુકસાન બીજું કોઈ જ નથી. તો સર્વશાસ્ત્ર એક અવાજે આ ઉદ્ઘોષણા કરે છે કે મનુષ્ય જીવન શેના માટે છે. તો મનુષ્ય જીવનનું લક્ષ્ય દર્શાવવામાં આવે છે, અને એ લક્ષ્ય પ્રાપ્તિ માટેનો જે માર્ગ છે, ઉપાયો જે છે, એનું પણ નિરૂપણ શાસ્ત્ર કરે છે. સાથે સાથે ઉપાય પણ શાસ્ત્રએ દર્શાવેલા છે. તો એના અનુસંધાનમાં જ એ મનુષ્ય લક્ષ્ય સિદ્ધ કરી શકે, એ અનુસંધાનમાં જ શાસ્ત્ર મનુષ્યના જીવનની, સમાજની એક વ્યવસ્થા દર્શાવે છે. તો આપણે જોયેલું હતું એ વ્યવસ્થા છે વર્ણાશ્રમ વ્યવસ્થા, જેમાં આશ્રમ વ્યવસ્થા વિશે આપણે વિચાર કરતા હતા. 4 આશ્રમ મનુષ્યના જીવનને 4 વિભાગમાં વહેંચી દેવામાં આવેલું છે, અને એ 4 વિભાગ જ 4 આશ્રમ છે: બ્રહ્મચર્યાશ્રમ, ગૃહસ્થાશ્રમ, વાનપ્રસ્થ આશ્રમ અને ચતુર્થ છે સંન્યાસ આશ્રમ. જેમાં 3 વિશે આપણે વિચાર કરેલો કે 3 આશ્રમ એટલે શું છે, બ્રહ્મચર્યાશ્રમ કેવો હોય, વૈદિક પરંપરા આપણી કેવા પ્રકારની હતી, એમાં બ્રહ્મચારીનું જીવન કેવું કહેવામાં આવેલું છે, ગૃહસ્થનું જીવન કેવું છે, વાનપ્રસ્થનું જીવન કેવું છે, આ સર્વ વિચાર આપણે કરેલો. જરૂર વૈદિક પરંપરા લુપ્ત થયેલી છે, ઘણી બધી ક્ષીણતાના આરે આવીને ઊભેલી છે, છતાં પણ
આપણી પરંપરાની જે ભવ્યતા હતી, આપણો જે ભવ્ય વારસો છે, એને કમસે કમ આપણે જાણવો તો રહ્યો. કદાચ એનું અક્ષરશઃ આપણે પાલન ન કરીએ, પણ કમસે કમ એનું જ્ઞાન, એની જાણકારી આપણને હોવી જોઈએ, કે જેથી કરીને જાણ્યા વગર આપણે એની નિંદા કરવામાં લાગી ના જઈએ કે આ બધી વ્યવસ્થા નકામી છે. ઘણા બધા કરનારા કરતા જ હોઈશ, પણ એ કેટલું જાણતા હોઈશ કે વેદ શાસ્ત્રે આ વ્યવસ્થા આપેલી છે, એની પાછળનું પ્રયોજન શું છે, મનુષ્યનું કેવું કલ્યાણ વાંછી અને આ વ્યવસ્થા આપવામાં આવેલી છે. મનુષ્ય પોતાની ગેરસમજણના કારણે, ઓછી બુદ્ધિના કારણે એ વ્યવસ્થાને ટકાવી ન શક્યો, ખોટા અર્થઘટન કર્યા અને પરિણામે એને પોતાને જે પણ ભોગવવું પડ્યું, એના આધારે એ વ્યવસ્થાને દોષ દે તો એ યોગ્ય ના કહેવાય. વ્યવસ્થા પરમાત્મા દ્વારા આપવામાં આવેલી છે. એ વ્યવસ્થા ક્યારેય પણ અન્યાયકારી ન હોય, ક્યારેય ખોટી ન હોય, અહિતકારી ક્યારેય પણ ન હોય. પણ મનુષ્ય એને કેવી દ્રષ્ટિથી સમજે છે એના ઉપર બધો આધાર છે. તો યોગ્ય રીતે ન સમજવાના કારણે એ વ્યવસ્થાનો લાભ ઉઠાવી ના શક્યો, તો એમાં પોતાની સમજદારીનો દોષ છે, નહીં કે વ્યવસ્થાનો દોષ છે. તો જે વ્યવસ્થા આપવામાં આવેલી છે એના સંદર્ભમાં આપણે વિચાર કરીએ છીએ કે કેટલી ભવ્ય વ્યવસ્થા છે, કેટલો ભવ્ય વારસો છે કે મનુષ્ય એને અનુસરે તો એ આપોઆપ પરમાર્થને પામી શકે, ચતુર્વર્ગ પુરુષાર્થની સિદ્ધિ કરી શકે. ધર્મ, અર્થ, કામ, મોક્ષ આ ચારે પુરુષાર્થ આ વ્યવસ્થા દ્વારા એના સિદ્ધ થઈ શકે એવા છે. તો 3 આશ્રમના સંદર્ભમાં વિચાર કરેલો હતો, જેમાં બ્રહ્મચર્યાશ્રમ ધર્મ પ્રધાન છે. ધર્મનું શિક્ષણ બ્રહ્મચારી પોતાના એ આશ્રમમાં ગુરુકુલ વાસ દરમિયાન પ્રાપ્ત કરે છે. ગૃહસ્થ આશ્રમ જે છે એ અર્થ અને કામ પ્રધાન છે, જેમાં ધનનું ઉપાર્જન અને કામ ઉપભોગ ઈચ્છાઓની પૂર્તિ આને પ્રાધાન્ય આપવામાં આવેલું છે. પણ એ બંને કાર્ય શેના આધારે થશે? ધર્મને સામે રાખીને. જે ધર્મનું શિક્ષણ એણે પ્રાપ્ત કરેલું છે એ ન્યાયના આધારે એ અર્થનું ઉપાર્જન કરશે, ધર્મના આધારે પોતાની કામનાઓની પૂર્તિ કરશે. અને એવો ગૃહસ્થાશ્રમ જે છે એ કર્મયોગ પ્રધાન છે, કે જ્યાં એ વિવિધ પ્રકારના અનેક કર્મો કરે છે. પત્નીને સાથે રાખીને અનેક પ્રકારના ધર્માનુષ્ઠાન, વૈદિક યજ્ઞ યાગાદી આ બધાનું અનુષ્ઠાન ગૃહસ્થ જે છે એ કરે છે. તો એ કર્મ પ્રધાન છે. એટલું જ નહીં, એ અન્યને પણ મદદ કરે છે. બાકીના 3 આશ્રમને નિભાવનાર ગૃહસ્થાશ્રમ છે. અનેક પ્રકારના સત્કર્મો કરવાની પણ એને ત્યાં સંભાવના છે. એ પ્રકારની વ્યવસ્થા એને પ્રાપ્ત થાય છે કે જેના આધારે એ પોતાના અંતઃકરણની શુદ્ધિ કરી શકે. અને ગૃહસ્થાશ્રમ પછી 3ય આશ્રમ છે વાનપ્રસ્થ આશ્રમ, કે જે વાનપ્રસ્થ આશ્રમમાં હવે ધીમે ધીમે બધું સમેટવાનું છે. જે કંઈ પણ ફેલાવેલું હતું, પાથરેલું હતું, હવે એને વાળવાનો પ્રારંભ કરવાનો છે. ધીમે ધીમે એ બધાને હવે ઓછું કરવાનું છે. વ્યવહારો ઓછા કરવાના છે, આસક્તિઓ ઓછી કરવાની છે. મનને હવે ધીમે ધીમે શાંત બેસતા શીખવવાનું છે. કારણ કે શરીર અને મનનો પણ મેળ ખાવો જોઈએ. 25-40 વર્ષે શરીર જેટલું દોડતું હોય એટલું શરીર પછી 60-70 વર્ષે દોડી ના શકે. તો એ મનને પછી ધીમે ધીમે કેળવવું પડે, નહીં તો શરીર ન ચાલે અને અંદર મન કૂદકા મારતું હોય તો એ આખી પર્સનાલિટી વિકૃત થઈ જાય. તો શરીરની સાથે મનને પણ અનુકૂળ કરવું પડે. એટલું જ નહીં, મનને ધીમે ધીમે અંતર્મુખ કરવાનું છે. હવે સમય એ આવ્યો છે કે વ્યવહારો નિભાવનાર પુત્ર છે, પુત્ર વધુઓ છે, આ બધા નિભાવી શકે. હવે એ બધામાં મારે બહિર્મુખ બનવાની જરૂર નથી. જેટલો પણ સમય વધારે ને વધારે પ્રાપ્ત થાય, હું એને પ્રભુ ભજનમાં એ સમયનો ઉપયોગ કરું. તો વાનપ્રસ્થ આશ્રમ જે છે એ ઉપાસના ભક્તિ પ્રધાન આશ્રમ છે, કે જેના દ્વારા મનની એકાગ્રતા વ્યક્તિ પ્રાપ્ત કરી શકે છે. બીજી દ્રષ્ટિએ જોઈએ તો વાનપ્રસ્થ આશ્રમ જે છે એ પછીના સંન્યાસ આશ્રમ માટેની પૂર્વ તૈયારી રૂપ છે.
હવે પછી એણે જે જીવન જીવવાનું છે એની પૂર્વ તૈયારી એ આ વર્ષોમાં કરે છે. તો સંન્યાસ આશ્રમ કે જે કઠિન જીવન છે, સામાન્ય સરળ જીવન નથી, સંપૂર્ણ એકલા જીવવાનું જીવન છે અને કોઈ પણ પ્રકારના સહારા વગર, સપોર્ટ વગર, આધાર વગર જે જીવન જીવવાનું છે એના માટેની તૈયારી એ વાનપ્રસ્થ આશ્રમ છે. તો એના માટે ભગવાન શાસ્ત્ર ઘણો લાંબો ગાળો આપે છે, કારણ કે શાસ્ત્ર જાણે છે કે આ તૈયારી કોઈ એકાએક થઈ ના જાય. મનને સંન્યાસ માટે તૈયાર કરવું, જ્ઞાન સાધના માટે તૈયાર કરવું એ સ્વયં એક સાધના છે. જ્ઞાન સાધનાની તૈયારી પણ એક સાધના માગી લે છે અને એ સાધનાને અર્થે વાનપ્રસ્થ આશ્રમ છે કે જે આશ્રમમાં એ ધીમે ધીમે વૈરાગ્ય કેળવવાનો પ્રયત્ન કરે છે. જે બધા ટેકાઓના આધારે એ જીવતો હતો, હવે ધીમે ધીમે એક પછી એક ટેકાઓને છોડી અને એકલો જીવવા માટેનો એ પ્રયત્ન કરે છે. તો વિવેક, વૈરાગ્ય, ઇન્દ્રિય સંયમ માટેનો પણ એ અભ્યાસ કરે છે. શમ, દમ, નિવૃત્ત થવા માટેનો અભ્યાસ કરે છે. એ જ છે ઉપરતિ, તિતિક્ષા, શ્રદ્ધા, મનની એકાગ્રતા. આ બધી જે ષટ સંપત્તિ જે છે એની પ્રાપ્તિ માટેનો એ પૂર્ણ પ્રયત્ન વાનપ્રસ્થ આશ્રમમાં કરે છે. અને એ પ્રાપ્ત થાય માનસિક રીતે એ જ્યારે પૂરેપૂરો તૈયાર થઈ જાય, મેચ્યોર થઈ જાય, એનો વૈરાગ્ય તીવ્ર થયો હોય, દ્રઢ થયો હોય, તો પછી શાસ્ત્ર એના માટે ચતુર્થ આશ્રમનું વિધાન કરે છે અને એ છે સંન્યાસ આશ્રમ. તો સંન્યાસ આશ્રમ ઘણી બધી તૈયારી માગી લે છે. એના વગર જો સંન્યાસ ધારણ કરી લીધો તો એ સંન્યાસ કલ્યાણકારી નીવડતો નથી. વિવેક વૈરાગ્યને ધારણ કર્યા વગર, સાપેક્ષ માત્રામાં વિવેક વૈરાગ્ય અંતરમાં આવ્યા ન હોય, શમદમાદિ આવ્યા ન હોય, તો સંન્યાસનું ગ્રહણ કરવા છતાં પણ સંન્યાસ કલ્યાણકારી નીવડતો નથી. તો આ બધી પૂર્વ તૈયારી ખૂબ જરૂરી બની રહેશે. માટે જ ભગવાને આગળ કહેલું છે કે ક્લેશો ધિકતરસ તેષામ અવ્યક્તા સક્ત ચેતસામ અવ્યક્તા હિ ગતિર દુઃખમ દેહવદ્ભિર્વાપ્યતે. દેહવદ્ભિ, જેને હજુ દેહમાં અત્યંત આસક્તિ છે, વિષય ભોગમાં જેને આસક્તિ છે, એવાને માટે આ યોગ જે છે બધું છોડીને બેસવું, નિવૃત્ત થઈને બેસવું, એ યોગ એના માટે કલ્યાણકારી નીવડતો નથી. તો સંન્યાસ આશ્રમ એ કોઈ સામાન્ય જીવન નથી અને એટલા માટે જ સર્વ કોઈ એના અધિકારી બનતા નથી. તો એવા સંન્યાસ આશ્રમને માટે શાસ્ત્ર જે વ્યક્તિ તૈયાર થયેલો છે એને અનુમતિ આપે છે કે તારા માટે હવે આ સંન્યાસ આશ્રમ છે. તો સંન્યાસ આશ્રમ પણ શાસ્ત્ર વિહિત છે અને એ સંન્યાસ ધારણ કરવા માટે એક વિશેષ પ્રકારના સંસ્કારની, કર્મની આવશ્યકતા છે. તો સંન્યાસ પણ જાતે જાતે ધારણ થઈ શકતો નથી. એવું નહીં કે ઈચ્છા થઈને એના કારણે આ કપડાને બદલે કેસરી કપડાં પહેરી લીધા ને ત્રિપુંડ તાણી લીધું ને હું કોણ થઈ ગયો, સંન્યાસી થઈ ગયો. આવો સંન્યાસ શાસ્ત્રમાં સ્વીકાર્ય નથી. બલ્કિ એવી રીતે સંન્યાસ ધારણ કરનાર પતિત થાય છે એવું શાસ્ત્ર સ્પષ્ટ રૂપે કહે છે. એ રીતે સ્વયં સંન્યાસ ધારણ કરવાનો અધિકાર માત્ર આત્મજ્ઞાની પુરુષને છે કે જેને વિદ્વત સંન્યાસ કહેવામાં આવે છે, કે જેને ગૃહસ્થાશ્રમ કે વાનપ્રસ્થ આશ્રમમાં જ આત્મજ્ઞાન થઈ ચૂક્યું છે, જે પોતાના અકર્તા અભોક્તા સ્વરૂપને જાણી ચૂક્યો છે, એ સ્વયં પોતાની રીતે વિદ્વત સંન્યાસ ધારણ કરી શકે છે. પરંતુ જેને હજુ જ્ઞાન સાધના કરવાની બાકી છે એવા વ્યક્તિને માટે જે સંન્યાસ છે એને કહેવાય છે વિવિદિશા સંન્યાસ. પેલો છે વિદ્વત સંન્યાસ અને આ છે વિવિદિશા સંન્યાસ.
વિવિદિશા શબ્દનો અર્થ થાય છે વેદિતુમ ઈચ્છા વિવિદિશા, જાણવાની ઈચ્છા. કોને જાણવાની ઈચ્છા? આત્મ સ્વરૂપને, પરમાત્માને જાણવાની ઈચ્છા, એને કહેવાય છે વિવિદિશા. અને એ નિત્ય મુક્ત આત્મ સ્વરૂપને જાણવાની ઈચ્છાના આધારે જે સંન્યાસ લેવામાં આવે છે એને કહેવાય વિવિદિશા સંન્યાસ. અને આવો વિવિદિશા સંન્યાસ એ પણ શાસ્ત્રની સંમતિથી, આચાર્ય પાસેથી, ગુરુ પાસેથી ગ્રહણ કરવાનો હોય. સંન્યાસ આશ્રમનું વિધાન શાસ્ત્ર શા માટે કરે છે એ પણ સમજવું બહુ જરૂરી છે. બ્રહ્મચર્ય આશ્રમનો વિચાર કરતી વખતે આપણે જોયેલું હતું કે બાળક 5, 7, 11 વર્ષનું થાય તો એને ઉપનયન સંસ્કાર જનોય આપવામાં આવે. અને એ જનોય આપવાથી બાળકને વૈદિક કર્મનો અધિકાર પ્રાપ્ત થાય છે. શાસ્ત્ર એને સ્વવિહિત કર્મ કરવાનો અધિકાર આપે છે. કેટલીક આજ્ઞાઓ આપે છે કે તું હવે દ્વિજાતિ થયો, જનોય શિખાસૂત્ર તે ધારણ કર્યા, તો હવે આ બધા કર્મો તારે કરવા જરૂરી છે. શાસ્ત્રએ જે આજ્ઞા કરેલી છે, જે કર્મો કરવાનું વિધાન શાસ્ત્રએ કરેલું હતું, એનું અતિક્રમણ કે એનો ત્યાગ કોઈ સાધક જાતે જાતે કરી શકે નહીં. કારણ કે શાસ્ત્રની આજ્ઞા છે, અને શાસ્ત્રની આજ્ઞા, વેદની આજ્ઞા એટલે પરમાત્માની જ આજ્ઞા છે. તો એની આજ્ઞાથી જે મેં પ્રારંભ કરેલો છે, હવે છોડવું હોય તો પણ એની અનુમતિ જોઈએ, એની જ આજ્ઞાથી હું છોડી શકું. તો કોઈ પણ વૈદિક વ્યક્તિ, વૈદિક વ્યક્તિનો અર્થ છે વેદમાં અનન્ય શ્રદ્ધા ધરાવનાર, વેદને જે પ્રમાણ રૂપે માને છે, અનન્ય શ્રદ્ધા ધરાવે છે. તો વેદ વચન જે છે એ એના માટે અવિચારણીય છે. એમાં એ વિચાર કરતો નથી. વેદે કહ્યું એ જ એના માટે અંતિમ છે, એનો જે સ્વીકાર કરે છે. તો વેદ શાસ્ત્રે કર્મ કરવાની આજ્ઞા આપી હતી કે હવે તું જનોય ધારી થયો, તારે સંધ્યા વંદન કરવા જોઈએ, ગાયત્રી જપ કરવા જોઈએ, સમિધાદાન કરવું જોઈએ, ગૃહસ્થે પંચયજ્ઞ કરવા જોઈએ, વૈશ્વદેવ કરવા જોઈએ. તો આ બધી આજ્ઞાઓ શાસ્ત્રએ આપેલી છે. હવે શાસ્ત્રએ આપેલી આજ્ઞાનો ત્યાગ પોતાની રીતે થઈ શકે નહીં. એ રીતે જાતે જાતે એને ક્યારેય પણ છોડી શકાય નહીં. કોઈ પણ વૈદિક વ્યક્તિ એ પ્રકારની હિંમત નહીં કરે, કારણ કે એને અનન્ય શ્રદ્ધા છે. વેદ આજ્ઞાનું ઉલ્લંઘન પોતાના દ્વારા એ ક્યારેય પણ કરે નહીં. તો આવા અનન્ય શ્રદ્ધાળુ વૈદિક વ્યક્તિને માટે શાસ્ત્ર આ જ કર્મથી છોડાવવા માટે એને ફરી અનુમતિ આપે છે. તો જે શાસ્ત્રએ કર્મ કરવાની આજ્ઞા આપેલી હતી એ જ શાસ્ત્ર હવે એને કર્મ છોડવા માટેની અનુમતિ પણ આપે છે. કારણ કે શાસ્ત્ર જાણે છે કે કોઈ પણ વૈદિક મારામાં અનન્ય શ્રદ્ધા ધરાવનાર મારી અનુમતિ વગર કર્મનો ત્યાગ નહીં કરે. તો એવા શ્રદ્ધાળુ વૈદિકને માટે શાસ્ત્રમાં આ વ્યવસ્થા આપવામાં આવેલી છે કે એણે કર્મ દ્વારા જે કંઈ પણ પ્રાપ્ત કરવાનું હતું એ એણે પ્રાપ્ત કરી લીધું. અંતઃકરણની શુદ્ધિ, અંતઃકરણની એકાગ્રતા, આ બધું એણે કર્મ દ્વારા પ્રાપ્ત કરવાનું હતું. નિષ્કામ કર્મયોગ દ્વારા પોતાના રાગ દ્વેષનું શિથિલીકરણ, ઈશ્વર ઉપાસના દ્વારા, જપ તપ આદિ દ્વારા અંતઃકરણની એકાગ્રતા, આ બધું જેણે પ્રાપ્ત કરેલું છે. એટલું જ નહીં, વાનપ્રસ્થ આશ્રમમાં રહીને વિષયોની આસક્તિ જેણે છોડેલી છે, અંતરમાં વૈરાગ્ય પ્રાપ્ત થયેલો છે, વિવેક પણ દ્રઢ થયેલો છે કે જીવનમાં કરવા જેવું આ જ માત્ર છે.
તો એવી વ્યક્તિ કે જે હવે મેચ્યોર થયેલી છે, પરિપક્વ થયેલી છે, બીજા બધા સાધનો પાસેથી એણે જે પ્રાપ્ત કરવાનું હતું એ પ્રાપ્ત કરી ચૂક્યો છે. હવે એના જીવનમાં ધીમે ધીમે પ્રાધાન્ય છે પોતાના અંતિમ લક્ષ્યને સિદ્ધ કરવા માટેનું. હવે એના માટે પૂર્ણ તૈયાર થયેલો છે. બ્રહ્મચર્યાશ્રમ, ગ્રસ્થાશ્રમ, વાનપ્રસ્થ આશ્રમથી જે મેળવવાનું હતું એ મેળવી ચૂકેલો છે. તો એવી વ્યક્તિને શાસ્ત્ર સંન્યાસ માટે અધિકાર આપે છે. તો સંન્યાસની વિધિમાં પણ આ એક મહત્વની વિધિ છે કે જેમાં આચાર્ય શિષ્યના શિખા અને સૂત્રને કાપે છે. સૂત્ર એટલે જનોય અને શિખા. આ શિખા સૂત્ર જે છે એ કર્મના અધિકાર મળેલો છે એના પ્રતીક રૂપ છે. સંન્યાસ આશ્રમમાં આચાર્ય એ શિખા સૂત્રને કાપે છે અને એના દ્વારા એ શિષ્યને અનુમતિ આપે છે કે હવે તારે આટલા વર્ષો સુધી તું જે કરતો તો એ હવે કરવાની આવશ્યકતા નથી. હવે પછીનો તું તારો જે કંઈ પણ સમય છે એ જ્ઞાન સાધના માટે તું વિતાવી શકીશ. તો શાસ્ત્ર સ્વયં એને અનુમતિ આપે છે. જનોયનું બંધન ધારણ કરાવનાર પણ શાસ્ત્ર હતું અને એ બંધનને દૂર કરનાર પણ શાસ્ત્ર છે. તો આ રીતે શાસ્ત્રની આજ્ઞાથી, ગુરુની અનુમતિથી વ્યક્તિ સંન્યાસ ધારણ કરે છે. એટલું જ નહીં, સંન્યાસ આશ્રમમાં પ્રાધાન્ય છે જ્ઞાન યોગનું. જ્ઞાન યોગ રૂપી સાધના એણે ત્યાં કરવાની છે. અને જ્ઞાન યોગનો અર્થ છે આત્મજ્ઞાનની પ્રાપ્તિને અર્થે શ્રવણ, મનન, નિધિધ્યાસન કરવું. અને આ જે કાર્ય જે છે એ પણ નિરંતર કરવાનું કાર્ય છે. શાસ્ત્ર જાણે છે કે મારા દ્વારા કહેવામાં આવેલા સર્વ કર્મો જો આ વ્યક્તિ કરતી રહે તો એને શ્રવણ, મનન, નિધિધ્યાસન કરવાનો સમય જ પ્રાપ્ત નહીં થાય. તો એને એ સમય આપવાને માટે પોતાના તરફથી જ કર્મ જે છે એ એનાથી એને દૂર કરે છે. કર્મમાંથી એને સ્વાતંત્ર્ય આપવામાં આવે છે, મુક્તિ આપવામાં આવે છે. એટલું જ નહીં, મોક્ષ સાધના કે જ્ઞાન સાધનાનો અર્થ છે પોતાના આત્માના સ્વરૂપને, સાચા સ્વરૂપને જાણવાની જ સાધના છે. અને શાસ્ત્ર કહેશે કે તું અકર્તા છે, અભોક્તા છે, નિત્ય શુદ્ધ બુદ્ધ મુક્ત ચૈતન્ય સ્વરૂપ માત્ર છે. તો એ જ્ઞાનનો અભ્યાસ એને વારંવાર કરવાનો છે. બીજી બાજુ જો સંન્યાસ ધારણ ન કર્યો હોય તો શાસ્ત્રએ કીધેલા કર્મો એને કરવાના જ રહેશે. અને એ કર્મો કરવા માટે દર વખતે એને સંકલ્પ કરવો પડે છે. અમુક નામહમ, અમુક ગોત્રોત્પન્નોહમ ઇદમ કર્મ કરીશ્યે. આ પ્રમાણે હું કરું છું, આ પ્રમાણેની ભાવના વારંવાર કરવી પડે. તો હું આ કર્મ કરીશ એનો અર્થ શું? હું આ કર્મનો કરતા છું. અને બીજી બાજુ જ્ઞાન સાધનામાં અભ્યાસ શું કરવાનો છે? હું અકર્તા છું. તો હું કરતા છું, હું અકર્તા છું, આ બંનેનો વિરોધ પ્રાપ્ત થાય છે. બંને વિરોધી છે. માટે શાસ્ત્ર પરિપક્વ વ્યક્તિને કહેશે કે હવે આ અભ્યાસની જરૂર નથી. આ કર્મ બંધન વૈદિક કર્મથી તને મુક્તિ મળે છે. હવે તું માત્ર જ્ઞાનાભ્યાસ કરવાને માટે સમર્થ બનેલો છે. તું નિવૃત્ત થઈ તારો મોટા ભાગનો સમય જે છે એ તું જ્ઞાન અભ્યાસમાં વ્યતીત કર. તો સંન્યાસ આના માટે છે કે જેમાં વ્યક્તિ પોતાનો મોટા ભાગનો સમય શ્રવણ, મનન, નિધિધ્યાસન અને ગુરુ સેવામાં વ્યતીત કરે છે. અને એ સિવાય પણ જે સાધનની કદાચ આવશ્યકતા હોય તો જપ, તપ, પૂજા આદિ કર્મ પણ એ પોતાના જીવનમાં અપનાવે છે. ટૂંકમાં સંન્યાસ જીવન એવું જીવન છે કે જેમાં સંપૂર્ણપણે એનું ધ્યાન લક્ષ્ય પ્રતિ કેન્દ્રિત કરવામાં આવે છે. આગળના 3 આશ્રમ દ્વારા એણે જેના માટે તૈયારી કરી હતી એના માટે જ હવે એને સંપૂર્ણપણે
સ્વતંત્ર રીતે આગળ વધવાની અનુમતિ અપાય છે. એટલું જ નહીં, આ જીવન એવું છે, સંન્યાસ જીવન, કે જેમાં એ સમાજ તરફથી ઓછામાં ઓછું ગ્રહણ કરે છે, કે જેથી કરીને એ સમાજ ઉપર કોઈ રીતે ભારરૂપ ના બને. ઓછામાં ઓછી જરૂરિયાતો, સાદું જીવન રાખી અને એ પોતાનો જ્ઞાન અભ્યાસ ચાલુ રાખે છે. વિષયાસક્તિ એના મનમાંથી નિવૃત્ત થયેલી છે. જગત પ્રત્યેની દોડ જે છે એ પણ હવે અટકી ગયેલી છે, કારણ કે એ સમજી ચૂક્યું છે કે મારે જે જોઈએ છે એ હવે આ બાજુ દોડવાથી મળવાનું નથી. તો જગતનું વાસ્તવિક સ્વરૂપ એ સમજી ચૂકેલો છે અને માટે હવે જે એનું જીવન જે છે એ સંપૂર્ણ બિનહરીફ જીવન છે. એને કોઈની સાથે ક્યાંય પણ હરીફાઈમાં ઉતરવાનું નથી. એનો રસ્તો જ આખો જુદો રસ્તો થઈ ચૂકેલો છે. હવે કોઈની આગળ પાછળ એ બધા વિચારને કોઈ સ્થાન રહેલું નથી. માટે જ સંન્યાસના જે સંસ્કાર કરવામાં આવે છે, વિધિ કરવામાં આવે છે, ત્યાં એની પાસે આવી પ્રતિજ્ઞા પણ કરાવવામાં આવે છે. આચાર્ય સ્વયં સ્વમુખે પ્રતિજ્ઞા બોલે અને શિષ્ય એનું ઉચ્ચારણ કરતો હોય છે, જેમાં આ મુખ્ય વિધિ કહેવામાં આવે છે, જેને કહેવાય છે અભયદાન. સંન્યાસ ધારણ કરતી વખતે એ પોતાના બંને હાથ ઊંચા કરી સૂર્યચંદ્ર અગ્નિની સાક્ષીમાં ચારે દિશાઓમાં ફરી અને બ્રહ્માંડના સર્વ જીવોને અભય પ્રદાન કરે છે. સંન્યાસ ધારણ કરતી વખતે ત્યારે એ સર્વ જીવોને કહેશે કે તમે બધા હવે મારાથી નિર્ભય રહેજો. હું મારા તરફથી આપને કોઈ પણ પ્રકારનું કષ્ટ નહીં પહોંચાડું, કોઈ પણ પ્રકારનો ભય નહીં પહોંચાડું. મારા તરફથી હું બને ત્યાં સુધી કોઈ પણ પ્રકારની હિંસા હું નહીં કરું. આપની પાસેથી હવે મારે કંઈ મેળવવાનું નથી, તો મારા તરફથી સર્વ જીવો આપ નિર્ભય રહેજો. આ પ્રમાણેની પ્રતિજ્ઞા કરાવવામાં આવે છે. હવે હું આ બધું છોડી ચૂક્યો છું, મારે ત્યાંથી કંઈ પ્રાપ્ત કરવાનું નથી. મારા જીવનની દિશા બદલાઈ ચૂકેલી છે, લક્ષ્ય બદલાઈ ચૂકેલું છે. તમે બધા જ્યાં છો ત્યાં તમારા સ્થાને નિર્ભય રહેજો. હું ક્યારેય પણ આપની વચ્ચે નહીં આવું, ક્યારેય પણ મારા તરફથી હું આપને ભય પેદા નહીં કરું, આપના માટે ભય ઉત્પન્ન નહીં કરું. તો બ્રહ્માંડના સર્વ જીવોને આ પ્રમાણે અભયદાન આપવામાં આવે છે. અને આ જ સંન્યાસનો સ્પિરિટ છે, સર્વને અભયદાન આપવું, બને એટલું અહિંસક જીવન જીવવું અને સમાજ પાસેથી ઓછામાં ઓછું સ્વીકાર કરવું. તો સાદું જીવન છે, જરૂરિયાતો ઓછી છે, કોઈને કોઈ પણ પ્રકારની હાનિ કરવાનો કોઈ પણ ઉદ્દેશ્ય નથી, એ પ્રકારની વૃત્તિ નથી. વિચાર કરો, આ પ્રકારના જીવન માટે કેટલી પરિપક્વતા જોઈએ. જાતે જાતે કપડાનો રંગ બદલી નાખવાથી અંદર કંઈ બદલાતું નથી, બલકે બહાર કપડાનો રંગ જે બદલાય છે એટલા માટે બદલાય છે કે અંદર રંગ લાગી ચૂકેલો છે. અંદર રંગ લાગી ચૂકેલો છે, અંદર બધું તૈયાર થઈ ગયેલું છે, પરિપક્વતા આવી ચૂકેલી છે, અંદર વૈરાગ્ય ધારણ થઈ ચૂકેલો છે. એની અભિવ્યક્તિ પછી બહાર આ લિંગથી થતી હોય છે. પણ અંદર ન હોય અને બહાર માત્ર અભિવ્યક્તિ કરવામાં આવે તો એ કોઈ રીતે કલ્યાણકારી નથી. ત્યાગ ન ટકે વૈરાગ્ય વિના. જે વૈરાગ્ય ન હોય સાચો, તો બાહ્ય ત્યાગ ટકી શકતો નથી. ઘન વરસે વન પાંગરે, નિષ્કુળાનંદજી કહેશે કે અંદર તો ભૂમિમાં બીજ રહેલા જ હોય છે. અત્યારે આપણને ભૂમિ જે છે એ સૂકી ભટ્ટ લાગે છે, પણ ઘન વરસે જેવું એના ઉપર પાણી વરસે કે કેટલું બધું અંદરથી બધું નીકળવા લાગે છે, બીજે પાંગરે, તો પાણી નથી ત્યાં સુધીની જ એ ભૂમિ કેવી લાગે છે? સૂકી લાગે છે. એવી રીતે અંદર કામનાઓના બીજ પડેલા હોય
તો એને થોડી પરિસ્થિતિ જ પ્રાપ્ત થવી જોઈએ. એ કામનાઓ બબૂકી ઉઠવાની છે. તો બાહ્ય કરેલો ત્યાગ જે છે એ ત્યાગ ટકી શકવાનો નથી. માટે કે છે ત્યાગ ન ટકે વૈરાગ્ય વિના. તો અંદર વૈરાગ્ય હોવું જોઈએ. અંદર કામનાઓથી મનુષ્ય મુક્ત થયેલો હોય, જગત પ્રત્યેની દોડથી મુક્ત થયેલો હોય, તો એવી વ્યક્તિ સંન્યાસની અધિકારી બને છે. અને સંન્યાસ ધારણ કરીને શું કરવાનું? તો આચાર્ય સુરેશ્વરાચાર્યજી કહે છે કે સંન્યાસ શેના માટે છે? ત્વમ પદાર્થ વિવેકાય સંન્યાસ સર્વ કર્મણામ. આ કર્મ સંન્યાસ જે લેવામાં આવેલો છે એ શેના માટે છે? તો કે સંન્યાસ ધારણ કરીને ત્વમ પદાર્થ વિવેક, હુંના સંદર્ભનો વિવેક કરવાનો છે. હું એટલે કે અહમ, હું કોણ છું, મારું સ્વરૂપ શું છે. સતત આત્મ અનાત્મ વિવેક કરીને, દૃગ્દૃશ્ય વિવેક કરીને જાણવાનો પ્રયત્ન કરવાનો છે કે આત્મા એટલે શું છે, મારું સાચું સ્વરૂપ શું છે. તો સંન્યાસ આના માટે જ છે. બાકી સંન્યાસ લઈને પણ કર્મો જ કરતા રહેવાનું હોય તો એના માટે સંન્યાસ કોઈ આવશ્યક નથી. સમાજ સેવા કરવા માટે ભેખ ધારણ કરવાની જરૂર નથી. શ્વેત વસ્ત્રમાં પણ સંન્યાસ ધારણ કર્યા વગર પણ સમાજ સેવા થઈ શકે. તો સમાજ સેવક બનવું હોય એના માટે સંન્યાસી થવાની કોઈ જરૂર નથી. આવી એક ધારણા આજે પણ પ્રવર્તે છે. મારી પાસે પણ ઘણા આવતા હોય, તમારા જેવા સાધુએ હવે બહાર આવવું જોઈએ, સમાજની કોણ રક્ષા કરશે, તમારા વગર ક્યાંથી ચાલશે, તમે બધા ચૂપ થઈ જશો તો શું થશે. તો ઉપદેશ આપવા આવે છે સંન્યાસીએ શું કરવું જોઈએ. જાણે કે એને વધારે ખબર છે સંન્યાસીએ શું કરવું જોઈએ. સંન્યાસ લેવાની કોઈ આવશ્યકતા નથી જો સમાજની સેવા કરવી હોય. સમાજની સેવા એમનેમ પણ થઈ શકે છે. સંન્યાસ માત્ર સ્વસાધનાને અર્થે છે. જરૂર એને જે પ્રાપ્ત થઈ ચૂક્યું હોય, તો જે પણ નૂતન દ્રષ્ટિ એને પ્રાપ્ત થઈ છે એ બીજાને પ્રદાન કરી શકે. ઉપદેશ કાર્ય જરૂર કરી શકે, એની શાસ્ત્ર મનાઈ કરતું નથી. બલ્કિ શાસ્ત્ર કહે છે સ્વાધ્યાય પ્રવચનાભ્યામ ન પ્રમદિતવ્યમ. જ્યારે પ્રાપ્ત થયેલું છે તો અન્ય જીવોને એ યોગ્ય દ્રષ્ટિ, આત્મદ્રષ્ટિ પ્રદાન કરો, એની સામે કોઈ વાંધો નથી. પરંતુ મોટા મોટા સમારંભો કરવા માટે શાસ્ત્ર કહેતું નથી. સમારંભ કરવા માટે સંન્યાસ આશ્રમ નથી. સંન્યાસ આશ્રમ એ નિવૃત્તિ પરાયણ જીવન છે કે જ્યાં ઉપરમ થઈને બેસવાનું છે, નિવૃત્ત થઈને સ્વરૂપમાં સ્થિત થઈને બેસવાનું છે. જરૂર કોઈ જિજ્ઞાસુ આવે, એને માર્ગદર્શન આપે. ઉપનિષદ શાસ્ત્રનો, અન્ય શાસ્ત્રનું પઠન પાઠન એ કાર્ય સંન્યાસી જરૂર કરે, એની સામે કોઈ વિરોધ નથી. પરંતુ મેં કહ્યું એમ મોટા મોટા સમારંભ એટલે મોટા મોટા કર્મોનો આરંભ કરવો, મહાન કર્મો કરવા, એના માટે કોઈ સંન્યાસી જીવન નથી. હા, આત્મજ્ઞાન થઈ ગયું હોય તો પછી તમે ગમે તે કરી શકો છો, એના માટે કોઈ બાધ નથી. પણ જ્યાં સુધી તમે વિવિધિશા સંન્યાસી છો ત્યાં સુધી તો નિવૃત્તિ પરાયણ, શ્રવણ મનન નિધિધ્યાસન પરાયણ જીવન જીવવાનું હોય. અને આત્મજ્ઞાની થયા પછી પણ એ પ્રમાણે કર્મો કરવા એ કોઈ અનિવાર્ય નથી. એના પછી પણ આત્મજ્ઞાની શાંતિથી બેસી શકે છે. એવું જરૂરી નથી કે થયા પછી ફરી પાછો એ દોડીને કર્મમાં લાગી જાય. હા, એનું પ્રબલ પ્રારબ્ધ હોય તો એ કદાચ લાગે પણ ખરો, નહીં તો એ સ્વયં શાંતિથી બેઠેલો હોય અને એ શાંતિથી બેસીને પણ સમાજનું ઘણું કલ્યાણ કરે છે. એવું જરૂરી નથી કે કર્મો કરીને જ તમે સમાજની સેવા કરો, બલ્કિ એક પણ આત્મજ્ઞાની પુરુષ આ પૃથ્વી પર બેસી અને કેટલું કલ્યાણ કરે છે એની કોઈ ગણના થઈ શકે એમ નથી. ભલે શાંતિથી બેઠો હોય, એની ઉપસ્થિતિ માત્ર પણ પૃથ્વીને માટે કલ્યાણકારી છે. તો સંન્યાસ જીવન જે છે એ નિવૃત્તિ પરાયણ જીવન છે. અને આવા જીવનમાં વિવિધિશા સંન્યાસી સતત પોતાનો સમય આત્મચિંતનમાં કાઢે છે.
અંતરમાં વૈરાગ્યને ધારણ કરી રાખી સતત એ પોતાની અંતર્મુખતા બનાવી રાખે છે અને અંતર્મુખ બની અને આત્મ સ્વરૂપની જ સ્પષ્ટતા પ્રાપ્ત કરવા માટે નિત્ય નિરંતર પ્રયત્ન કરે છે. જે પણ એણે કરવાનું હતું એ આગળના 3 આશ્રમમાં કરી ચૂકેલો છે. એમાંથી જે પણ પ્રાપ્ત કરવાનું હતું એ બધું એ પ્રાપ્ત કરી ચૂકેલો છે. હવે માત્ર એક જ પુરુષાર્થ બાકી રહેલો છે અને એ પુરુષાર્થ છે મોક્ષ પુરુષાર્થ. અને મોક્ષની પ્રાપ્તિ જ્ઞાન દ્વારા છે. માટે જ્ઞાનને માટે એ શ્રવણ મનન નિધિધ્યાસન રૂપી પ્રયત્ન નિત્ય નિરંતર કરે છે. તો ગુરુ પાસે રહી ઉપનિષદાદિ શાસ્ત્રનો સ્વાધ્યાય કરવો, એના ઉપર મનન કરવું, પ્રશ્નો થાય એનું સમાધાન ફરી આચાર્ય પાસેથી પ્રાપ્ત કરવું. એટલું જ નહીં, જે પણ એને જાણેલું છે શાસ્ત્રના સ્વાધ્યાય કરીને એને જીવનમાં આત્મસાત કરવા માટે પ્રયત્ન કરવો. પોતાનું જ્ઞાન અને પોતાનું જીવન, પોતાની સમજણ અને પોતાનો વ્યવહાર આ બંને એક બની રહે, એની વચ્ચે કોઈ ગેપ ના રહે એટલા માટે થઈ અને સતત એ અંતર્નિરીક્ષણ કરતો રહે, જ્ઞાનને પચાવવા માટેનો પ્રયત્ન કરતો રહે. તો આ સાધના પણ ઘણી કઠિન સાધના છે, ઘણો દીર્ઘ સમય માગી લે એવી સાધના છે. માટે જ શાસ્ત્રએ સંન્યાસીને કર્મમાંથી મુક્તિ આપી અને ઘણો બધો સમય આના માટે કાઢી આપેલો છે કે હવે તું તારો મોટા ભાગનો સમય આ જ્ઞાન સાધનામાં જ વ્યતીત કર. એટલું જ નહીં, એ સંન્યાસીનો ભાર પણ સમાજ ઉપાડે છે. એટલા માટે જ એ ભિક્ષાટન કરે છે. જઈને ભિક્ષા માગી આવે છે, બીજું કંઈ એને વિચારવાનું રહેતું નથી. તો સંન્યાસીનું જીવન છે માગીને ખાવું, મસ્જિદે રહેવું, મંદિરમાં રહેવું કે મસ્જિદમાં રહેવું, માગીને ખાવું. જ્યારે પણ ભૂખ લાગે ત્યારે એને ભિક્ષા માગવાનો અધિકાર છે. શાસ્ત્રએ આ અધિકાર એને આપેલો છે. તો સાધુ થઈ અને ક્યારેય પણ ભિક્ષા માગવામાં પાછું પડવું નહીં. અમારા ગુરુજી અમને કહેતા કે સંન્યાસી થયા છો, સાધુ થયો છો, 2 રોટલી માગવામાં ક્યારેય શરમાવાનું નહીં, કે આ તો આપણો અધિકાર છે. એવું કહેતા કે જન્મસિદ્ધ અધિકાર છે સાધુ થયા એટલે કે 2 રોટલી માગવામાં ક્યારેય પણ શરમાવું નહીં. તો ભૂખ લાગે તો સમાજ રોટલી ખવડાવી દેશે. એને કંઈ વિચારવાનું નથી કે હવે આજે કયું શાક બનાવવું ને કેમ બનાવવું ને એ બધું વિચારવાનું કોને છે? ગૃહસ્થીએ વિચારવાનું છે. આ તો માગી લીધું, નારાયણ હરિની ટેક લગાવી અને જોલી ધરીને એમાં જે આવ્યું તે ભગવાનને ભોગ લગાવી અને ખાઈ લીધું. ભિક્ષાવૃત્તિમાં જે પણ પ્રાપ્ત થયું એ સંન્યાસીને માટે પવિત્ર ભોજન છે. એમાં પવિત્ર અપવિત્રનો વિચાર કરાતો નથી. હા, જરૂર જે ત્યાજ્ય વસ્તુ છે એ ત્યાજ્ય વસ્તુ એ ગ્રહણ કરતો નથી ને કદાચ આવી જાય તો એ પોતે એનો ભોગ કરતો નથી. પણ વાસી ભોજન હોય, કદાચ જૂઠું ભોજન પણ કોઈ આપે, પણ એ બધું સંન્યાસીને માટે સ્વીકાર્ય છે, એ બધું પવિત્ર છે. તો માધુકરી ભિક્ષા જે છે એને પરમ પવિત્ર કહેવામાં આવે છે. અને સંન્યાસીને માટે વિધાન છે કે ક્યારેય પણ એક ઘરનું ભોજન કરવું નહીં, રોજ રોજ એક ઘરથી ખાવું નહીં. એકાન્નમ ન ભુંજીથ બૃહસ્પતિ સમાદપી. શાસ્ત્ર કહેશે એકાન્નમ ન ભુંજીથ, કોઈ એક ઘરેથી હંમેશા અન્ન ખાવું નહીં. અને એ ઘર બૃહસ્પતિ સમાન બ્રાહ્મણનું હોય તો પણ રોજ રોજ એક ઘરેથી લેવું નહીં. કારણ શું? રોજ રોજ એક ઘરેથી ભોજન લેવામાં આવે તો ધીમે ધીમે પેલો સંન્યાસી ઉપકારના ભાર હેઠળ દબાશે. ધીમે ધીમે થશે હવે આનું અન્ન ખાઈએ છીએ તો કંઈક ફરી એના માટે વિચારવું પડે. તો એ સંપૂર્ણપણે આવી બધી જવાબદારીઓ આસક્તિઓથી મુક્ત રહે એટલા માટે આ પ્રમાણેના નિયમો સંન્યાસ જીવનમાં આપવામાં આવેલા છે કે એ અલગ અલગ ઘરેથી ભોજન ગ્રહણ કરે. રોજ એકને એક હોય તો જરૂર ધીમે ધીમે એ પરાધીન બને, પરવશ બને, તો એ કોઈ પણ રીતે યોગ્ય નથી.
એણે મનને હંમેશા પોતાના આત્મચિંતન માટે મુક્ત રાખવાનું છે. કદાચ એ મન ક્યાંક અટકાઈ જાય, ફરી ક્યાંક આસક્તિ થઈ જાય કે રોજ ભોજન ખવડાવે છે એમાં ક્યાંક આસક્તિ થઈ જાય તો એ પણ એના માટે બાધક છે અને માટે અલગ અલગ ઘરેથી ભોજન કરવાનું વિધાન છે. અને આ સંન્યાસીને માટે બહુ જ ઉપયોગી અને અનિવાર્ય નિયમ છે. હંમેશા એણે આ યાદ રાખવાનો હોય છે. સાથે સાથે આ નિયમનું કારણ એક એ પણ છે કે ખોરાક માટેની કોઈ આસક્તિ પણ ના બંધાય. રોજ જુદો જુદો ટેસ્ટ ખાવા મળે માટે એક જ ટેસ્ટમાં એનું કંઈ બંધાઈ ના જાય કે આવું જ શાક જોઈએ, કઢી તો આવી જ જોઈએ, દાળ તો આવી જ જોઈએ, કંઈ નહીં, જેવી આવી રેવી, મસાલાથી ભરપૂર તો ભરપૂર ને બાફેલી તો બાફ, જે આવે તે બધું એના માટે શું છે? સમાન છે. બધાને એ પ્રેમથી ગ્રહણ કરે છે. તો વિષય ભોગમાં આસક્તિ ના થઈ જાય, સ્વાદમાં આસક્તિ ન થઈ જાય એટલા માટે પણ અલગ અલગ ભોજન કરવાનું કહેવાય છે. નહીં તો મોટે ભાગે આવી ટેવ પડી જ જતી હોય છે. એટલે જ બહારગામ જાય તો તકલીફ થાય કે આ ઘરનું ખાવાનું મળતું નહીં ને. કેમ? કારણ કે એ ટેસ્ટની એક પરાધીનતા આવી ગયેલી છે કે અમુક જ પ્રકારનું જોઈએ, શાકમાં અમુક જ સુગંધ આવવી જોઈએ તો જ એ મને તૃપ્તિ આપે, દાળ કે કઢી અમુક જ પ્રકારના હોવા જોઈએ તો જ ખાવામાં સંતોષ થાય. તો આ એક પ્રકારની સ્વાદ પ્રત્યેની પરાધીનતા છે. પણ પેલો રોજ જુદા જુદા ઘરેથી લેતો હોય તો એના માટે કોઈ એક સ્વાદ રહેતો જ નથી. 30 દિવસ કેવા સ્વાદ? તો કે જુદા જુદા. બરાબર ને? 30 દિવસનું ટિફિન આવે, ખબર જ ના પડે. 30 દિવસની રોટલી જુદી જુદી હોય ને, ક્યારેક નાની, મોટી, પાતળી, જાડી, અનેક પ્રકારની રોટલી. બલકે આમાં હંમેશા મજા છે, હે ને? રોજ જુદું જુદું ખાવા મળે. સંન્યાસી થવામાં આમ તો મજા જ મજા છે, અંદરથી તૈયાર થઈ ગયા હોય તો. પણ અંદરથી કંઈક થતું હોય, અંદરથી કાચું હોય તો આના જેવું કઠિન બીજું કંઈ જ નથી. એટલું જ નહીં, આ જીવન જે છે એ સંપૂર્ણ ભગવાન ભરોસે જીવન છે. બીજો કોઈ સહારો નથી, બીજો કોઈ સપોર્ટ નથી. સંપૂર્ણ ઈશ્વર ભરોસે આ જીવન પ્રારંભ થાય છે. ખાવાનું મળ્યું ના મળ્યું, પહેરવા ઓઢવાનું મળ્યું ના મળ્યું, બીમાર છો, કોઈ સેવા કરનારું છે પણ ખરું અને નથી પણ, એકલા પથારીમાં કણસતા રહેવું પડે, હિંમત ભેગી કરીને દવાખાને જવું પડે. દવાખાને જવા માટે પૈસા પણ કદાચ ના હોય તો જવાય પણ નહીં. કદાચ જવાય તો પેલો દવા લખી દે તો દવા લેવાના પૈસા પણ ના હોઈ શકે. તો આ બધી પરિસ્થિતિઓમાંથી પસાર થવાની તૈયારી હોવી જોઈએ. એ બધી ચિંતાઓ જો મને મનમાં ઘૂસી જાય તો સંન્યાસ નકામો થઈ જાય. તો પછી એ જ ચિંતાઓ કરવી પડે, આત્મચિંતન પછી થઈ શકે નહીં. તો સંન્યાસીનું જીવન જે છે એક અલગારી જીવન છે, ભગવાન ભરોસે છે. એની ઈચ્છા હશે, પ્રારબ્ધ હશે તો ખાવાનું મળશે, નહીં હોય તો આજે એકાદશી અને દવા પણ, સેવા કરનારો પણ કોઈ મળશે જો પ્રારબ્ધ હશે તો. બાકી શરીર જવાનું હશે તો આજુબાજુ 50 ઉભેલા હોય તોય કોઈ એને રાખી શકતું નથી. અને કોઈ ના હોય અને છતાં પ્રારબ્ધ હોય તો જંગલમાં એકલો હોય એ પણ જીવી જાય છે. તો આ બધું શરીરનું પ્રારબ્ધ છે. સંન્યાસી આવું વિચારી ભગવાનના શબ્દોમાં શ્રદ્ધા રાખીને, યોગક્ષેમમ વહામ્યહમ પ્રભુનું વચન છે, એ બધામાં શ્રદ્ધા રાખી અને એ નિશ્ચિંત થઈ અને પોતાનું જીવન જીવે છે. જો સંન્યાસ જીવન એ એક નિશ્ચિંત, બેફિકર જીવન છે. આ બધી ચિંતાઓથી મુક્ત જીવન છે. એટલું જ નહીં, એ એકલો છે માટે આગળ પાછળ એણે કંઈ વિચારવાનું નથી. ક્યાંય નીકળી ગયો તો કોઈ મારી રાહ જોશે એવું વિચાર કરવાની જરૂર નથી. ગયા તો ગયા, આગળ પાછળ કોઈ છે જ નહીં. હું મરી જઈશ તો આ બધું નહીં ચાલે એવું વિચારવાની પણ ત્યાં કોઈ શક્યતા જ નથી. પરિવાર હોય તો ત્યાં એવું થાય કે મારા વગર આ બધા શું કરશે, પણ સંન્યાસીને માટે એવું વિચારવા માટે કોઈ પ્રશ્ન જ નથી, કારણ કે એવું કંઈ છે જ નહીં.
આપણા ન હોવાથી કંઈ ફેર પડવાનો નથી, એવો કોઈ પરિવાર નથી, તો એ સંપૂર્ણ એકલો જીવન જીવેશ, એકાકી જીવન જીવેશ, એકાકી નિસ્પૃહ શાંત કદા શંભો ભવિષ્યામી. બલકી એની પ્રાર્થના આ જ છે કે પ્રભુ, હું હંમેશા એકાકી બની રહું, એકાંતમાં પ્રેમ કરનારો બની રહું, પ્રભુ ભજનમાં લીન થનારો બની રહું, શાંત બની રહું, મન વિક્ષેપથી મુક્ત રહે, હું આત્મચિંતન સતત કરતો રહું, અહોરાત્રાન સંદધામી, રાત દિવસ હું એનું જ અનુસંધાન કરું. તો આ સંન્યાસ જીવનનો સ્પિરિટ છે અને એ જળવાઈ રહે તો જ સંન્યાસ શોભા પામે. અને આવા સંન્યાસ જીવનથી નિશ્ચિંત બની શ્રવણ મનન નિધિધ્યાસન કરી અને વ્યક્તિ આત્મજ્ઞાન પામી પોતાના મોક્ષરૂપી પરમ પુરુષાર્થને સિદ્ધ કરે છે. તો આપણે જોયું કે વેદ શાસ્ત્ર આ પ્રમાણે આશ્રમ વ્યવસ્થા આપી અને અંતે મનુષ્યને મોક્ષ સુધી પહોંચાડે છે. સંન્યાસ આશ્રમ એ મોક્ષ સાધના માટે જ આશ્રમ છે. કદાચ આપણે સંન્યાસ ધારણ ન કરી શકીએ, કોઈ ચિંતા નહીં. આ બધું સાંભળીને તમને એવું ના થવું જોઈએ કે અમે તો રહી ગયા, હજુ ચાન્સ છે. કારણ કે સંન્યાસ પછી જ છે. પણ ધારો કે એ ચાન્સ ના લેવો હોય, બરાબર, ચાન્સ તો બધા માટે છે, પણ ના લેવો હોય અથવા તો એવું લાગતું હોય કે એ લેવાનું સામર્થ્ય નથી, તો કોઈ ચિંતા નહીં. સંન્યાસ બાહ્ય રૂપે આપણે ધારણ ન કરીએ, પરંતુ ઘરમાં રહીને પણ આપણે મનથી સંન્યાસી બની રહીએ. ઘરમાં જ એ પ્રકારનું જીવન આપણે ગોઠવી દઈએ. જેમ વાનપ્રસ્થ આશ્રમ પણ આપણે ભલે વનમાં ન ગયા, પરંતુ જ્યાં છીએ ત્યાં જ ધીમે ધીમે સમેટવાની આપણે શરૂઆત કરી. જવાબદારીઓ બીજાને સોંપતા ગયા. એવી જ રીતે સંન્યાસ આશ્રમ ભલે આપણે ધારણ ના કરીએ, ઘર બહાર ના છોડીએ, કોઈ આવશ્યકતા નથી. જ્ઞાન થવા માટે ઘર છોડવું જ જોઈએ એવું કોઈ અનિવાર્ય પણ નથી. પરંતુ સંન્યાસનો જે સ્પિરિટ છે, જે ભાવ જે છે, ઉદ્દેશ્ય જે છે, એને હંમેશા મનમાં ધારણ કરી રાખીએ. આસક્તિઓથી મુક્ત રહીએ. જાણીએ એકલા જ આવ્યા છીએ, એકલા જ જવાનું છે, મારા વગર કંઈ અટકવાનું નથી. ઘરમાં જે ભોજન મળે, પ્રાપ્ત થયું, એનાથી તૃપ્ત થઈએ. સ્વાદ માટેની કોઈ પણ પ્રકારની ક્યારેય પણ માગણી ના કરીએ. એટલા માટે સાધકને માટે ભગવાન શંકરાચાર્યજી કહે છે, સ્વાદ્વન્નમ નતુ યાચ્યતામ વિધિવશાત પ્રાપ્તેન સંતુષ્યતામ. સ્વાદુ અન્ન, રસ ભરપૂર અન્ન માગવું નહીં. પ્રારબ્ધવશ જે પ્રાપ્ત થાય એને ગ્રહણ કરી અને તૃપ્ત થવું. બીજી જે કંઈ પણ વસ્તુઓ આપણને મળે છે એનાથી આપણે સંતુષ્ટ રહીએ. ઘરમાં રહીને જ આપણો મોટા ભાગનો સમય આત્મચિંતનમાં, પ્રભુ ભજનમાં વ્યતીત કરીએ. અંતરથી વૈરાગ્યને ધારણ કરી રાખીએ. પરિવારમાં જ રહીએ, બધા સાથે પ્રેમથી રહીએ, પરંતુ અંદરથી પૂર્ણ અસંગતા હોય. જે ક્ષણે કદાચ છોડવાની ક્ષણ આવે તો એને છોડવા માટે હું સંપૂર્ણ તૈયાર હોઉં. દરેક ક્ષણે એવી તૈયારી અંદરથી મારા મનમાં હોય. સાથે સાથે કોઈ પણ પ્રકારના સહારાની અપેક્ષા ન રાખવું. બને એટલું સ્વાવલંબી જીવન જીવવું, શારીરિક રીતે, માનસિક રીતે. તો આ બધો ઘરમાં રહીને લીધેલો સંન્યાસ.
નિવૃત્ત થઈને રહીએ, અંતર્મુખ થઈને રહીએ, બને એટલા વ્યવહારો ઓછા કરીએ. વ્યવહારો બધો નિભાવવાનો, પુત્ર વધુને કહીએ કે તમે નિભાવો, હવે મને છોડી દો, મારું બાકીનું જીવન જે છે એ હું પ્રભુ ભજનમાં વ્યતીત કરવા માંગુ છું. વ્યશેમ દેવહિતં યદાયુઃ, જે કંઈ પણ મારું આયુષ્ય છે એ હવે હું દેવને અર્થે, પ્રભુને અર્થે, પરમાત્મ ચિંતનમાં હું વ્યતીત કરું. તો ઘરમાં રહીને પણ આ પ્રકારનો અભ્યાસ સંભવ છે. ત્યાં રહીને જ શ્રવણ મનન નિધિધ્યાસનને પ્રાધાન્ય આપીએ, આત્મચિંતન કરીએ, આંતરનિરીક્ષણ કરતા રહીએ. વિધિવશાત જે કંઈ પણ પરિવારથી પ્રાપ્ત થાય છે એમાં આપણે સંતુષ્ટ રહીએ, જરૂરિયાત ઓછી રાખીએ, માનસિક સ્તરે અપેક્ષાઓને પણ ઓછી કરતા જઈએ, તો આ બધો ઘરમાં પણ ધારણ કરેલો સંન્યાસ છે. તો હું માનસિક રીતે પરિપક્વતાને ધીમે ધીમે પ્રાપ્ત કરું, અંતરમાં અસંગતા વૈરાગ્યને ધીમે ધીમે ધારણ કરું, વ્યવહારોને ઓછા કરું, તો જે લાભ સંન્યાસ જીવનમાં પ્રાપ્ત થાય એ જ લાભ ઘરમાં લઈને પણ હું પ્રાપ્ત કરી શકું. તો આવી આ જ્ઞાન સાધના કે જે મનુષ્યને મોક્ષ અપાવનાર છે. તો આશ્રમ વ્યવસ્થા આપણે જોયેલું હતું કે વ્યક્તિગત વ્યવસ્થા છે, વ્યક્તિગત વિકાસ માટેની, વ્યક્તિગત ઉન્નતિ માટેની વ્યવસ્થા છે. એ છે 4 આશ્રમની વ્યવસ્થા. એના સિવાય ભગવાન બીજી વ્યવસ્થા દર્શાવે છે જેને કહેવાય છે વર્ણ વ્યવસ્થા. વર્ણ વ્યવસ્થા એ સમગ્ર સામાજિક સ્તરની વ્યવસ્થા છે. જેમ આશ્રમ વ્યવસ્થામાં વ્યક્તિના વ્યક્તિગત જીવનને 4 વિભાગમાં વહેંચવામાં આવ્યું હતું, એવી રીતે વર્ણ વ્યવસ્થામાં સમગ્ર સમાજની વ્યક્તિઓને 4 વિભાગમાં વહેંચવામાં આવે છે. અને એ કાર્ય પણ અંતે તો વ્યક્તિના વિકાસને માટે જ છે. તો એવા 4 વર્ણ કહેવામાં આવે છે: બ્રાહ્મણ, ક્ષત્રિય, વૈશ્ય, શૂદ્ર. તો આ 4 સમાજ વ્યવસ્થાના 4 સ્તંભ સમાન છે કે જેના ઉપર સમગ્ર સમાજ ટકે છે. તો આ વૈદિક વ્યવસ્થા છે કે જે વેદ શાસ્ત્રનું દર્શન છે કે કઈ રીતે આ સમાજ સુવ્યવસ્થિત રૂપે ચાલી શકે. તો એના આધારે, એ વિચારના આધારે શાસ્ત્ર આ પ્રકારની વ્યવસ્થા આપે છે, વ્યક્તિઓને 4 વિભાગમાં વહેંચે છે. એને જ ભગવાને અહીંયા કહ્યું, ચાતુર્વર્ણ્યમ મયા સૃષ્ટમ, મારા વડે આ 4 વર્ણનું સર્જન કરવામાં આવેલું છે. તો એ 4 વર્ણ વિશે વિશેષ શુક્રવારે જોઈશું. ઓમ પૂર્ણમદ પૂર્ણમિદં પૂર્ણાત પૂર્ણમુદચ્યતે પૂર્ણસ્ય પૂર્ણમાદાય પૂર્ણમેવાવશિષ્યતે. ઓમ શાંતિ શાંતિ શાંતિ. હરિ ઓમ. શ્રી ગુરુભ્યો નમઃ. હરિ ઓમ.